21 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંકવે છે. તેને અનુરૂપ એક ચાપની લંબાઈ શોધવાની છે, ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કે લઘુ વૃત્તાંશ. ત્રીજું અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રણ બાબત આપણે કરવાની છે. પહેલા આકૃતિ દોરી નાખો. આકૃતિ શું કીધી છે? 21 સેમી વર્તુળ, તો એક તો વર્તુળ દોરીએ. ત્રિજ્યાઓ નામકરણ કરે છે. હવે 21 સેમી ત્રિજ્યા છે એટલે અહીંયા 21 કરી નાખીએ બંને બાજુ. થીટા આપી દીધો કેટલા? તો અહીંયા 60 કરી નાખીએ. ચાલો આટલી વસ્તુ આપણે કરી છે. 60 છે. હવે આપણે આગળ વધવાનું છે. પહેલા તો ચાપની લંબાઈ. તો ચાપની લંબાઈનું સૂત્ર લખીએ. ચાલો ચાપની લંબાઈ. ચાલો ચાપની લંબાઈનું સૂત્ર શું છે? થીટા છેદમાં 360 ગુણ્યા 2 પાઈ. ચાલો થીટા કેટલો છે? 60 છે. છેદમાં 360 ગુણ્યા 2 22 ના છેદમાં 7 ગુણ્યા r કેટલા છે? 21. હવે આપણને ઉડાડતા આવડવા જોઈએ. અહીંયા 21 એક જ વખત આવશે. r ખાલી એકલા છે. r નો સ્ક્વેર નથી. સ્ક્વેર હોય તો બે વખત આવે. ધ્યાન રાખજો. ચલો હવે ઉડાડીએ. પહેલા 0 0 ગયા. શાંતિથી ઉડાડવાનું જેથી કરીને આપણે ઈઝી પડે. 6 ને 36 6 કેટલા થઈ જાય? 36 થઈ જાય. અહીંયા 7 તેરી 21 થઈ ગયા. અહીંયા 3 દુ 6 થઈ ગયા. અહીંયા 2 2 ઉડી ગયા. બસ છેદમાંથી બધું જ દૂર થઈ ગયું. તો બચશું શું આપણી પાસે? 22. ઓકે, તો અહીંયા આવશે 22 સેમી. હવે અહીં પાછા એમ નહીં કરતા કે સ્ક્વેર સેમી. ક્ષેત્રફળ નથી ભાઈ, ચાપની ખાલી લંબાઈ છે હો. એટલે એમાં પાછો સ્ક્વેર નહીં કરતા. નહીતર આપણે એમ કહે છે કે આને કઈ આવડતું નથી. બરોબર? કેમ કે ક્ષેત્રફળ એટલે સેમી સ્ક્વેર ને મીટર સ્ક્વેર લખી શકીએ. બીજામાં નહીં ભાઈ, લંબાઈમાં કે પરિમિતિ કે એમાં ન આવે. ચાલો તો આપણી પાસે આ બાબત આવી ગઈ. એક જવાબ મળી ગયો આપણને. પેલો એક ગુણ તમને મળી ગયો 3 માં. ચલો હવે બીજો ગુણ, ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. વૃત્તાંશ એટલે લઘુ વૃત્તાંશ. અને લઘુ વૃત્તાંશ શોધવો હોય તો આપણી પાસે થીટા જોઈએ, બીજું શું જોઈએ? r જોઈએ. બસ બે વસ્તુ છે ને, તો લખી નાખીએ આપણે. અહીંયા જ કરું. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે કે થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ r નો સ્ક્વેર. ચલો થીટા કેટલો? 60 છેદમાં 360 ગુણ્યા પાઈ એટલે કેટલા? 22 ના છેદમાં 7. r કેટલા છે? 21 ગુણ્યા 21. ઉડાડીએ. 0 0 ગયા. 6 6 36 થાય. અહીંયા 7 તેરી 21 થાય. અહીંયા 3 દુ 6 થાય અને 11 દુ 22 થાય. હવે 11 અને 21 બે છે આપણી પાસે. તો 11 અને 21 નો શું કરી નાખવાનો? ગુણાકાર. 1 2 1 અને 2 3 200 ને કેટલા થશે? 31. તો અહીંયા આવશે 231 સેમી સ્ક્વેર. આને સ્ક્વેર લખશું.
આ થયો આપણો બીજો જવાબ થાય. 2 ગુણ મળી ગયા આપણે. એટલે આસાનીથી આપણે 2 ગુણ લઈ આવ્યા છે. હવે છેલ્લો લાખ જો એમાં વૃત્તખંડનું ક્ષેત્રફળ કીધું. તો વૃત્તખંડમાં એમ નથી કીધું કે કયો, તો લઘુ જ હોય. કયો હોય? લઘુ જ હોય. તો લઘુ વૃત્તખંડ આપણી પાસે ક્યાં છે? આ છે. અને આપણી પાસે એનું સૂત્ર છે. શું છે? લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરશો. એવું જ છે ને? હા. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો મળી ગયું ને. કેટલું છે? 231 છે ને. આ ગોત્યું ને. તો હજી આપણે એક ગોતવાનું બાકી રહેશે. કોનું? ત્રિકોણનું. કોનું? ત્રિકોણ. હવે આ ખાસ સમજવાનું છે ત્રિકોણ. આપણી પાસે 3 સૂત્ર હતા ત્રિકોણના. એક ખાલી ત્રિકોણનું ક્ષેત્રફળ એક દ્વિતીયાંશ પાયા ભેદ વાળું હતું, એક સમબાજુ ત્રિકોણ હતું અને એક કાટકોણ. તો કાટકોણ તો ઉલ્લેખ નથી એટલે કાટકોણ તો નથી. સમબાજુ કઈ રીતે કેવું ઈ વિચારી લઈએ. સમબાજુ છે એ નક્કી છે, પણ સમબાજુ કેમ છે? બે બાજુ સમાન છે, ત્રીજી બાજુ તો સમાન નથી, તો આપણે સમબાજુ કેમ કહેવાય? સમદ્વિબાજુમાં બે બાજુ સમાન. આ તો સમબાજુનું છે. તો બે બાજુ સમાન ને સમબાજુ ત્રિકોણ થઈ જાય ભાઈ? નહીં. ત્રિકોણના પ્રકાર બાજુના આધારે કેટલા છે? 3. એક સમબાજુ, એક સમદ્વિબાજુ અને એક વિષમબાજુ. જેને બધી બાજુ સમાન હોય એને સમબાજુ કહેવાય, જેને બે જ બાજુ સમાન હોય એને સમદ્વિબાજુ કહેવાય, અને જેની એકે બાજુ સમાન ન હોય એને વિષમબાજુ કહેવાય. હવે અહીંયા વાત કોની છે? આપણે સૂત્ર ક્યું લખાયું? સમબાજુનું કરાયું. શેનું સૂત્ર કરાયું? સમબાજુ. તો સમબાજુમાં બધી બાજુ સમાન હોય તો સૂત્ર લાગે કે નહીં? તો અહીંયા તમને બે બાજુ તો સમાન છે, ત્રીજી નથી. પણ યાદ રાખજો એક બાબત કે આપણે 9માં જવું પડશે એના માટે. કેમ કે આપણે 9માં શીખી ગયા ત્રિકોણ ચેપ્ટર ની અંદર પ્રમેય નંબર 7.2 અને 7.3. 7.2 એવું કે બે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. શું છે પ્રમેય? બે સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય? સમાન છે. તો અહીંયા બે સમાન બાજુ તો છે કે નહીં? છે ને. તો બે સમાન બાજુ હોય OA અને OB બંને સમાન બાજુ છે, તો આ OA ની સામેનો ખૂણો આ થશે કે નહીં? થશે. એની સામેનો બાજુનો સામેનો ખૂણો એ થશે. પછી આ બાજુ છે એની સામેનો ખૂણો આ થશે કે નહીં? એટલે આ બે ખૂણા કેવા સમાન થાય કે નહીં? આ 60 નો ખૂણો છે, 60 નો છે, આ બે સમાન છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો 180 બે ખૂણા સમાન છે. તો હું તમને અહીં ખાલી પ્રેક્ટિકલી ખાલી સમજાવું છું, એનો કોઈ ઉલ્લેખ દાખલામાં નથી કરવાનો. સમબાજુ કેમ થાય સમજાવું છું. તો ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર કેટલા થાય? 180. અને આપણને ખબર છે કે અહીંયા ખૂણો A બરાબર ખૂણો શું છે? B. એ તો આપણને ખબર છે કેમ કે અહીંયા કરી દીધું, નક્કી છે કે બે બાજુ સમાન હોય તો સામેના ખૂણા કેવા થાય? સમાન. એક ખૂણાનો માપ આપ્યો, સોરી ABC નથી, AOB. A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો O. ચાલો, તો O ખૂણાનો માપ કેટલો છે આપણી પાસે? 60 નો. એકનો જ છે, પણ એમ બે બાજુ કેવી છે? સમાન છે. હવે સમજો કે A અને B સમાન છે, તો બેયમાંથી અહીંયા A લખું. ચલો અહીંયા A લખું, તો હું B ની જગ્યાએ લખી શકું? લખી શકાય ને B ની જગ્યાએ, કેમ કે B ને બે કેવા છે? તો B ની જગ્યાએ એ પણ હાલે કે ના હાલે? તો અહીંયા લખશું હું A. અહીંયા કેટલા છે? 60. 180 કેટલા થઈ જશે? 2 થઈ જશે. અહીંયા 60 બરાબર 180. 2A બરાબર 180 માઈનસ કેટલા થઈ જશે? 60. 2 ખૂણો A 180 માંથી 60 કાઢો કેટલા બચે? 120. 20 બચે ને? હા, તો ખૂણો A બરાબર 120. 2 જાય આ બાજુ એટલે ક્યાં આવી જશે? છેદમાં. આના અડધા કરો એટલે કેટલા વડે થાય? 60. તો ખૂણો A નો માપ કેટલો મળ્યો? 60. તો ખૂણો B નો પણ માપ કેટલો હોય?
60 જ હોય કે નહીં? તો ત્રણેય ખૂણા 60 ના થાય કે ના થાય? એક તો 60 નો આપેલો તો એમાં બે ખૂણા સમાન છે, બે ખૂણા સમાન હોય તો એટલી તો બુદ્ધિ પડી જવી જોઈએ કે એ પણ 60 ના જ હોય. કેમ કે બે સમાન કહી દીધા તો 60 60 60 ત્રણ વખત 60 60 કરો તો ત્રણેય ખૂણા સમાન અને ત્રણેય ખૂણા સરળ 180 થઈ જાય કે નહીં? તો હા, ત્રણેય ખૂણા સમાન હોય તો ત્રણેય બાજુ સમાન. સમજાય? ત્રણ ખૂણા સમાન હોય તો ત્રણેય બાજુ પણ કેવી હોય? સમાન જ હોય. એટલે આ કેવો ત્રિકોણ છે ભાઈ? સમબાજુ છે. ઓકે, તો આ ધ્યાનમાં રાખજો. આ તો ખાલી મેં સમજાવવા માટે, આમાં તમારે આનો કોઈ ઉલ્લેખ નથી કરવાનો. બરાબર? એટલું ખબર પડવી જોઈએ કે સમબાજુ કેમ છે. ડાયરેક્ટ કહી ના શકો કે સમબાજુ છે. બે બાજુના આધારે નહીં કહી શકો. અહીં 60 તો આપી દીધો છે પણ એ આ બે સમાન અને અહીં 60 નો હોય તો તમારે કહી જ દેવાનું કે સમબાજુ છે. હવે વિચારવાનું નહીં. ઓકે, ચાલો તો અહીંયા લખશું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે? √3/4 અને બાજુનો સ્ક્વેર. ચાલો √3/4 બાજુનો સ્ક્વેર. તો બાજુનો સ્ક્વેર એટલે કઈ બાજુ? બાજુ કઈ? ત્રિકોણ છે એમાં બાજુ 21 જ છે ને? આ તો 21 નો સ્ક્વેર અથવા તો 21 ગુણ્યા શું કરશો? 21 કરી શકો કે નહીં? સમજાય? બરાબર? 21 ગુણ્યા 21 પણ કરી શકો. ચાલો, આમાં કઈ ઉડતું નથી. ઉડે છે? કઈ ઉડે છે? નથી ઉડતું ભાઈ, ધ્યાન રાખજો. તો તમારે શું કરવાનું છે હવે? તો કે આ બેનો ગુણાકાર કરો. 21 ગુણ્યા 21 અથવા તો તમને યાદ હોય તો 21 નો વર્ગ યાદ કરો. 20 નો વર્ગ કેટલો થાય? 400. 21 નો વર્ગ કેટલો થાય? 441. તો બસ અહીંયા મૂકવાનું કઈ ને 441 કરી √3 કરી અને છેદમાં કેટલા મૂકી દેવાના? 4 મૂકી દેવાના. કેમ કે આમાં કઈ મૂકતું જ નથી તો એમને મૂકો ભાઈ. અને અહીંયા કરી નાખશું સેમીનો હું કરી નાખશું સ્ક્વેર. તો આ છે ત્રિકોણનું ક્ષેત્રફળ જ છે ભાઈ. આમાં કઈ કરવાનું જ નથી આપણે. બરોબર? હવે આપણે શોધવાનું શું છે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો અહીંયા લખશું કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચાલો, સૂત્ર શું છે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ કોનું ગોઈતું હમણાં? સમબાજુ ત્રિકોણનું, ખાલી ત્રિકોણ લખો તો હાલે, ક્ષેત્રફળ. ચાલો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું હતું આપણી પાસે? 231 માઈનસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? 441 √3/. હવે કાઈ નથી કરવાનું. જવાબ થઈ ગયો અહીંયા પૂરો. તમારો પાછળ જવાબ પણ આ જ રીતે છે. બરાબર? જવાબ અહીંયા થઈ ગયો છે. કેમ કે જવાબમાં આગળ કંઈ કરવાનું થતું નથી. પાછળ આવી રીતે હે કેમાં જોજો એમાં 22 સેમી જવાબ છે. એમાં 3 જવાબ હોય ને, 3 જવાબ.